નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ મૂળ નિવાસી ચેતના મંચ છે। ઇન્ડિજિનસ પીપલ એટલે આ દેશનો મૂળ માલિક એટલે આદિવાસી સમાજ। આ સમાજ વિશ્વ સ્તરે વિખરાયો છે, વેચાયો છે, વિસ્તૃત થયો છે। એ સમાજની જો દેશમાં વાત કરીએ તો 7% વસ્તી છે। ગુજરાતની અંદર 15% વસ્તી છે। અમીરગઢ થી આરા સુધી આ વિસ્તૃત થયેલો આ સમાજ છે। આ સમાજને અત્યાર સુધી રાજકીય પક્ષો એ જુદી રીતે વેચાણી કરી રહ્યા છે, વિસ્તારની રીતે નહીં પણ એને અન્યાય તરીકે પણ આપણે જોઈ રહ્યા છીએ। આજના ખૂબ મહત્વના પ્રસંગે સમગ્ર વિશ્વ જેની રાહ જોઈ રહ્યું છે, સમગ્ર વિશ્વએ જેને મંજૂરી આપી છે એવો દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય આદિવાસી પર્વની જ્યારે ઉજવણી 14 તારીખે વધારીશો આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ, આપણું ગૌરવ એને ક્યાં ભૂલી શકીએ। આપણા વિસ્તારનો ગૌરવ, આપણા વિસ્તારના તીડા, આપણા વિસ્તારનું ભાઈઓ, આપણા વિસ્તારની વાંસળી એને ક્યાં ભૂલી શકીએ। તો આ નિમિત્તે જોરદાર ઉપસ્થિત થાય મને તારીખ વધારીશો આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ। નામ બોલો ને। મારું નામ રાઠવા સંજયભાઈ છે અને હું રાયપુર ગામનો છું અને આજે અમારે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ગામે ગામથી અનેક લોકો પોતાના પરવેશ આદિવાસી પરંપરા મુજબ પધાર્યા છે, તેમને હું દિલથી આભાર માનું છું। અને આમાં આયોજન કરનાર અમે રાયપુર મંડળ અને વડીલોનો ખૂબ સારો એવો અમને સહકાર મળેલો છે। એટલું જ મારે કેવું છે। જય આદિવાસી। આજ રોજ 9 ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે રાયપુર ગામે એફસી ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાએનો જે કાર્યક્રમ અમે રાખેલ છે, જેમાં સૌ ગામના તેમજ આજુબાજુ ગામના ભાઈઓ બહેનો તથા વડીલો પધારેલ છે। અને આ અમારો આદિવાસી દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે અમારા સમાજને શિક્ષણમાં કઈ રીતે આગળ લાવીએ અને સમાજમાં ચાલતા કુરિવાજોને થોડા છોડીએ અને શિક્ષણમાં થોડું આગળ લાવીએ અને બધાને અમારા ઇતિહાસ, વારસા અને ઇતિહાસ વિશે બધાને જાણ કરીએ, એ મુખ્ય ઉદ્દેશ્ય છે। મારું રાઠવા आनंद कुमार गामराज। हक अधिकार की लड़ाई ही लोगों को भड़काना है तो मैं बागी हूं। मेरे समाज के जो आवाज है उसे ना मैं दबने दूंगा ना उसे मिटने दूंगा। और वो बागी हूं मैं, चाहे जो भी हो हमारे समाज की जो आवाज बनूंगा मैं, वो बागी हूं मैं। जो लोगों को भड़काना ही, क्या लोगों को भड़काना ही हक अधिकार के लिए ही जो हम बागी बन सकते हैं, तो हक अधिकार की लड़ाई के लिए मैं बागी हूं। बराबर ना? जय भील प्रदेश, जय जोहार, जय आदिवासी। थैंक यू। मैंने सामने से बदल